નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। નબીપુર પોલીસની કસ્ટડીમાં એકનું મોત। કવિઠા ગામેથી પ્રોહિબિશનના ગુનામાં લવાયેલ આરોપીના મોતના પગલે તર્ક વિતર્ક। પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે। વૈશાખી વાયરાના આગમન પૂર્વે ગરમીનો પારો નીચે ઉતર્યો। ભરૂચમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું। અંદાજે 9.5 કિલોમીટરની ઝડપે પવનને કારણે ગરમીમાં રાહત। ઈવીએમ મશીનના મુદ્દે કોંગ્રેસનું જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર। રાજકીય આગેવાનોની હાજરીમાં ઈવીએમનું ફોર્મેટિંગ બાદ જ ઉપયોગમાં લેવાની માંગ। નબીપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ઝડપી પાડેલ એક આરોપીનું કસ્ટડીમાં મોત નિપજતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે। નબીપુર પોલીસે સોમવારે સાંજે કવિઠા ગામ ખાતેથી પ્રોહિબિશનના ગુના અંતર્ગત 38 વર્ષીય પ્રદીપ સિંધાને ઝડપી પાડ્યો હતો અને રાત્રિ દરમિયાન કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો। જોકે આજે સવારે દિલીપ સિંધા ન ઉઠતા તેની તપાસ કરાવાઈ હતી, જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ભરૂચના ડીવાયએસપીની હાજરીમાં મૃતદેહનું પંચનામું કરવામાં આવ્યું। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે નીપજ્યું છે તે હકીકત બહાર આવશે। જોકે પોલીસ કસ્ટડીમાં કેદીના મોતના પગલે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। મારું નામ અશોકસિંહ કરણસિંહ ચૌહાણ છે ને જે ભાઈ અત્યારે મૃત્યુ પામ્યા છે અને એમનું નામ પ્રદીપસિંહ સિંધા છે, જે મારા શાળા થાય છે અને અમને જાણ પોલીસ થકી 8:30 વાગે કરવામાં આવી છે। છતાં અહીંયા આવ્યા પછી અમને અહીંયા આગળ કશું ખ્યાલ આવતો નથી કે એમનું મૃત્યુ કઈ રીતે થયું છે ને શું કારણથી થવામાં આવ્યું છે, હજુ કંઈ જ માહિતી મળી નથી। તો અમને પોલીસ તરફથી અમને કોઓપરેટ કરવા માટે વિનંતી છે। નબીપુર પોલીસ સ્ટેશન લોકઅપ રૂમમાં પ્રદીપસિંહ ભીખુભાઈ સિંધાની કસ્ટોડિયલ ડેથ થઈ છે। આ કસ્ટોડિયલ ડેથની ઇન્ક્વેસ્ટની તપાસ થઈ ગઈ છે અને પ્રાથમિક તપાસમાં એની બોડી જોઈને કોઈ ઈજાના નિશાન મળેલ નથી અને કોઈ ઘાવ અને ચોટના નિશાન પણ પ્રાથમિક દૃષ્ટિએ જોવાય નથી। હવે બોડી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી છે અને વિગતવાર તપાસ એના પછી આપને જાણવું મળશે। અત્યારે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજ રાતના પ્રદીપસિંહ સિંધા કરીને એક આરોપીને લઈ આવ્યા હતા। પીધેલાનો કેસ કરવામાં આવેલો, જેનો સવારે 5 વાગે પીએસઓ જાણ કરેલી કે આનું ડેથ થઈ ગયેલું છે, જેથી એને તાત્કાલિક 108ને બોલાવી એની તપાસ કરતાં એમ જાણવા મળેલ કે આનું ડેથ થયેલું છે, જેને અત્યારે એસડીએમ સાહેબે જાતે ઇન્ક્વેસ્ટ પંચનામું કરેલ છે અને તેને વધુ તપાસ માટે પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે મોકલી આપવામાં આવેલ છે। ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો નીચે ઉતર્યો છે। વૈશાખી મહિનાના પ્રારંભ પૂર્વે પવનના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। ચૈત્ર માસ તેના અંત તરફ જઈ રહ્યો છે ત્યારે વાતાવરણમાં પવનની ગતિ વધી છે। તેના પગલે ગરમીનો પારો 2 દિવસથી નીચે ઉતર્યો છે। આજ રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું। નૈઋત્ય દિશામાં 9.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેથી ગરમીમાં થોડો અંશે ઠંડકનો અનુભવ પણ થયો હતો। તો રાત્રિના સમયે પણ પવનના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। તાપમાનમાં ઘટાડો થવાના કારણે જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળી હતી। જોકે તેમ છતાં બપોરના સમયે તો લોકોએ ઘરમાં જ કે ઓફિસમાં પંખા અને એસીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈવીએમ મશીનના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈવીએમ મશીનના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ચૂંટણી સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય તે માટે ઈવીએમ મશીનો કેટલા જૂના છે અને કયા મત વિસ્તારોમાં તેનો ઉપયોગ થશે અને આ ઈવીએમો છેલ્લા ક્યારે ઉપયોગમાં કરેલ હતા, ઉપરાંત જૂના ઈવીએમ મશીનનો ઉપયોગ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ન કરવા સાથોસાથ રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં તમામ ઈવીએમ મશીનનું ફોર્મેટિંગ કર્યા બાદ જ ઉપયોગમાં લેવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। આ બાબતે ન્યાયિક અને પારદર્શક ચૂંટણી યોજવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ માંગ કરી હતી। ઈવીએમમાં જે ચેંડા કરવામાં આવેલા છે 2014ની લોકસભામાં, ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 2014ની લોકસભાના જે મશીનો છે હાલમાં કઈ પરિસ્થિતિમાં છે, તમે એ જ 2017ની વિધાનસભામાં વાપરવાના છો, કઈ હાલતમાં છે, ઈવીએમ કઈ પદ્ધતિ છે પહેલેથી નક્કી કરવામાં આવે છે કે આ બૂથ પર આ ઈવીએમ જશે, પણ એ પદ્ધતિને વિરોધ કરી અમે લોકોએ રજૂઆત કરી છે કે આ ઈવીએમ ડ્રો પદ્ધતિથી થાય, ગમે તે બૂથ પર જાય અને ડ્રો પદ્ધતિથી થાય, એમાં રાજકીય તમામ પક્ષના આગેવાનોને હાજરીમાં થાય, એવી અનેક બાબતે ઈવીએમને લગતી જે ગલતીઓ છે, જે ખામીઓ છે એને દૂર કરવા માટે અમે વિસ્તૃતવાર અમારા આગેવાનોએ ચર્ચા વિચારણા કરી છે, અમને રજૂઆતો કરેલી છે અને એનો તાત્કાલિક ધોરણે અમલ થાય એવી પણ રજૂઆત કરી છે।
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિના ગુજરાતના કન્વીનરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ. ગુજરાતમાં 2017ના અંત ભાગમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓની વચ્ચે રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી છે, જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા અનુજાતિત મોરચાના લોકોને સંગઠિત કરવા માટે એક ડેલિગેશન રાજ્યભરમાં ફરી રહ્યું છે, જે આજે ભરૂચ આવી પહોંચ્યું હતું. એઆઈસીસીના ગુજરાત કન્વીનર રવિન્દ્ર દલવી, જીપીસીસીના એસસી સેલના ચેરમેન નૌશાદ સોલંકી, ભરૂચ કોંગ્રેસના પ્રભુદાસ મકવાણા, ઇકબાલ પટેલ, મોહમ્મદ ફાંસીવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ જસુબહેન સહિતના આગેવાનો આ મહત્વની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક જિલ્લાઓમાં ફર્યા બાદ આ અંગેનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ રજૂ કરાશે. ये हमारा लक्ष्य है कि आने वाले 2017 में कि आज गुजरात में पूरे डिस्ट्रिक्ट्स में जब मैं घूम के आ रहा हूँ, आज मैंने ये देखा कि जनता और यहाँ के समाज के पूरे घटक आज सरकार के प्रति तीव्र असंतोष व्यक्त कर रहे हैं. आज कहीं मायने में कहीं समाज में तीव्र असंतोष है, वो संतोष को जगह देने के लिए आज कांग्रेस पार्टी के माध्यम से हमारा संगठन किस प्रकार से मजबूत हो और दलितों का जो जनाधार कांग्रेस पार्टी के प्रति जो था, कुछ गलतियां हमारे से हुई थी, कुछ बातें हमारे से चुकी थी, वो उसको दूर रखते हुए जो दलित समाज के कोई भाई जो 10, 15, 20% जो कांग्रेस पार्टी से नाराज़ होकर जो कहीं और गए हैं, उनकी नाराज़गी निकलते हुए उन लोगों को पार्टी में लाने का प्रयास इस माध्यम से हम कर रहे हैं. અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવનાર સગી માતાના પ્રેમી વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દુષ્પ્રેરણા આપનાર માતાની ધરપકડ કરવામાં આવી. અંકલેશ્વર વિસ્તારમાં ગત જાન્યુઆરી માસમાં પુત્રી સમાન સગીરાને દુષ્કર્મનો ભોગ બનાવનાર માતાના પ્રેમી વિરુદ્ધ અંકલેશ્વર સિટી પોલીસ મથકે બળાત્કાર તેમજ પોસ્કો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે પોતાના પ્રેમીને પોતાની જ સગી પુત્રી સાથે શારીરિક દુષ્કર્મ કરવા માટે મદદરૂપ થનાર માતાની આજે આ ગુનામાં જંબુસર ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે કામના ફરિયાદી સેનાઓની સગીર વયની દીકરી ને આ કામના તોહમતદાર જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ તથા પ્રવીણાબેન એ તોહમતદાર નાઓએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી અને 2 નંબરના આરોપી નાઓએ તેને મદદ કરેલી દુષ્કર્મ આચરવા બાબતમાં, જે બાબતની તપાસ અમે કરતા હતા. જે દરમિયાન આજરોજ આ કામના આરોપી 2 નંબરના આરોપી પ્રવીણાબેન ગણપતભાઈ શંકરભાઈ ઠાકોરની પુત્રી નાઓને અમે આજરોજ અટક કરેલ છે. અને આ કામના 1 નંબરના આરોપી જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ કે જે હજુ નાસ્તા ફરતા હોય, જેને પકડવાની તજવીજ ચાલુ છે, એના કામની તપાસ ચાલુમાં છે. આ કામના 2 નંબરના આરોપી જે પ્રવીણાબેન ડોટર ઓફ ગણપતભાઈ શંકરભાઈ ઠાકોર કે જેઓની સગી દીકરી આ કામના ગુન્હાના ભોગ બનનાર થતી હોય, જેની તપાસ હાલ ચાલુમાં છે. અંકલેશ્વર ખાતે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ ચેપ્ટરનું ઉદ્ઘાટન અને જીએસટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં આવેલ હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ ચેપ્ટરનું ઉદ્ઘાટન અને જીએસટી સેમિનાર યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ કરી સીએમએ ચેપ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સીએમએ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ માનસકુમાર ઠાકુરે જીએસટી અમલીકરણ અને સીએમએના સ્ટુડન્ટ્સના કેરિયર અંગે માર્ગદર્શન આપ્યું. સદર કાર્યક્રમમાં સીએમએના પૂર્વ પ્રમુખ બ્રિજમોહન શર્મા, WIRCના ચેરમેન પ્રદીપ દેસાઈ, સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય નવલ સાહેબ તેમજ આમંત્રિતો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કારણ કે ભરૂચ અંકલેશ્વર એ કદાચ ગુજરાત અને એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે કે જ્યાં ઘણી બધી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એ જોતાં અમે ભરૂચ ચેપ્ટર દ્વારા ઘણા બધા મોટા પાયે અમે સર્વિસીસ આપી શકીશું. અમે કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે કોસ્ટ ઓડિટ એ અમારો મુખ્ય રોલ છે. એ ઉપરાંત અમે રેવન્યુ ઓડિટ, બેન્કિંગ અને ઇન્સોલવન્સી અને ઉપરાંત અમે જીએસટી અને ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરી શકીશું. આવનારો સમય જીએસટી માટે ખૂબ અગત્યનો છે. જીએસટીમાં અમે ઓડિટર તરીકે પણ કામ આપીશું અને એ ઉપરાંત જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનમાં અમે ગુજરાત ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સપોર્ટમાં કામ કરી રહ્યા છીએ. અંકલેશ્વરની JNPT લાઇબ્રેરી પરિવાર અને નીરવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું.
અંકલેશ્વરની JNPT લાઇબ્રેરી પરિવાર અને નીરવ એજ્યુકેશન દ્વારા લાઇબ્રેરી ખાતે 5 થી 15 વર્ષના બાળકો માટેના સમર કેમ્પનું ઉદ્ઘાટન નગરપાલિકાના સભ્ય જનક શાહ અને પત્રકાર દેવાનંદ જાદવના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું. તારીખ 12 મે સુધી ચાલનાર આ સમર કેમ્પમાં શહેરની 8 સ્કૂલના 70 જેટલા બાળકોએ ભાગ લીધો છે, જેમાં પ્રથમ સપ્તાહમાં ચિત્રકામ, એરોગામી અને વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, નાટક તેમજ ગ્લાસ પેઇન્ટિંગ જેવી કળાઓ શીખવાડવામાં આવશે. આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ, લક્ષાબેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને લાઇબ્રેરીના માધ્યમથી દરેક સમાજને લગતા વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે તે ખૂબ બિરદાવવાના પાત્ર છે. અને આ ઇમારત વર્ષોથી નગરજનોની નામની ફરક બની રહી છે કે અહીંયા 100% તમે કોન્સન્ટ્રેટ સાથે અહીંયા કામ કરજો અને ભવિષ્યમાં જ્યારે બી તમે એક મુકામ પર પહોંચશો ને ત્યારે તમે મારા આ શબ્દો તમને યાદ આવશે કે સમર કેમ્પમાં દેવાનંદભાઈએ અમને આ કીધું હતું અને અત્યારે અમને કેટલું ઉપયોગી થાય છે. ભરૂચની SVMIT કોલેજ ખાતે રાજ્યભરની વિવિધ કોલેજના પ્રાધ્યાપકોનો તાલીમ સેમિનાર યોજાયો. સોમવારે ભરૂચ શહેરમાં આવેલ SVMIT કોલેજના હોલ ખાતે રાજ્યભરની વિવિધ કોલેજના પ્રાધ્યાપકોનો તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રિસર્ચ ડોક્યુમેન્ટિંગ ટૂલ અંતર્ગત લેટેક્સ અંગે તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ સેમિનારમાં 50 જેટલા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા. સદર કાર્યક્રમમાં સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલ, આચાર્ય ડોક્ટર રાગેશ કાપડિયા, આમંત્રિતો તથા પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડોક્યુમેન્ટિંગ ટૂલ હવે એ લેબરમાંથી આપણે મુક્ત રહીશું એવું મને લાગે છે. And I think we are on right direction. हमें एक टॉपिक है फैकल्टी डेवलपमेंट में रिसर्च मेथोडोलॉजी લીધું હતું. As I said, the scenario has changed. Every chapter become now paper. And latest example આપણા થાનકી સાહેબ છે, ડોક્ટર થાનકી. ભરૂચથી ચારધામ યાત્રા જવા માટે એક સંઘ રવાના થયો. ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત પટેલ ટ્રાવેલ્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિવિધ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે ચારધામ યાત્રાનું આયોજન કરાયું. ગત રોજ ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતેથી સંઘ રવાના થયો હતો, જે અંબાજી, પુષ્કર, દિલ્હી અને હરિદ્વાર થઈ ચારધામ યાત્રાની શરૂઆત કરશે. આ યાત્રા તારીખ 24મી એપ્રિલથી શરૂ થઈ 14મી મેના રોજ સમાપ્ત થશે, જેમાં ભરૂચ શહેરના 56 યાત્રાળુઓ શ્રદ્ધાભેર જોડાયા. આજ રોજના દિવસે મારી ગાડી ચારધામ યાત્રા પ્રવાસ માટે ભરૂચથી રવાના થાય છે અને એ અમારો 18 દિવસનો પ્રોગ્રામ છે અને એમાં અમે પુષ્કર, શ્રીનાથજી, હરિદ્વાર, ચારધામ, દિલ્હી, ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રા થઈને રિટર્ન થવાના છે. સખી સૈયર મંડળ ભરૂચ દ્વારા ઠંડુ ભોજન આરોગવાનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના ગાયત્રીનગર સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે સખી સૈયર મંડળ દ્વારા ઠંડુ ભોજન આરોગવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં પરિવારના સભ્યો બહેનો તંદુરસ્તી જળવાઈ રહે એ માટે ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જ્યોતિબેન પટેલ અને સભ્ય બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ AIA હોલ ખાતે ઉદ્યોગ મંડળની બેઠક મળી. આજ રોજ GIDC સ્થિત AIA ખાતે સ્ટેટના ઉદ્યોગોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આવનાર પરિસ્થિતિ અને પડકારને ધ્યાનમાં રાખી ઉદ્યોગોની બેઠકનું આયોજન કરાયું, જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં પર્યાવરણની જાળવણી માટે કયા પગલાં ભરવા જોઈએ એ અંગે પણ વિશેષ ચર્ચા હાથ ધરાઈ. કાર્યવાહી ન કરવાથી આજરોજ અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અમારી તમામ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને આજે અમે એક મિટિંગ બોલાવેલી અને આ બાબતે જે અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે એ બાબતે માહિતગાર કર્યા અને જો હવે આ B અને C પમ્પિંગ સ્ટેશન જો એનું લાઇટ કનેક્શન ચાલુ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ભૂગર્ભ જળ બગડવાની બી શક્યતા રહેલી છે. આ પાણી ઉભરાઈને જે સ્ટોમ વોટરની ડ્રેનેજ છે તેમાં બી જવાની શક્યતા છે. બાજુની જે નદીઓ છે અમરાવતી, છાપરા ખાડી અને આમલા ખાડી, આ બધી નદીઓને પણ આ પ્રદૂષિત પાણી એમાં જશે તો 100% નુકસાન જશે. જંબુસર ખાતે કૃત્રિમ તળાવ ખોદી માટી બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે જંબુસર શહેર જનતા દળ યુનાઇટેડના આગેવાનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યું. આજરોજ જંબુસર શહેર જનતા દળ યુનાઇટેડના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 6 સપ્ટેમ્બર 2016ના રોજ જંબુસર નગરપાલિકાના સત્તાધીશોએ ગણેશ વિસર્જન માટે
કૃત્રિમ તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જે તળાવની માટી બારોબાર વેચી મારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તે માટે જનતા દળ યુનાઇટેડ દ્વારા માંગ કરવામાં આવી છે. જંબુસરમાં નગરપાલિકા દ્વારા ગત વર્ષ તારીખ 6/9/2016ના રોજ જે કૃત્રિમ તળાવનું આયોજન કરેલ ગણેશ વિસર્જન માટે, તેની માટી આ લોકોએ સત્તાધીશોએ મતલબ વેચી મારેલી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરેલ. એ બાબતમાં અમે લોકોએ એના વિરોધ પ્રદર્શિત કરેલો અને દરેક જગ્યાએ એના માટે અમે કવાયત કરેલી કે ભાઈ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ જંબુસર નગરપાલિકા તેમાં બધી જગ્યાએ અમે આવેદનપત્રને આપેલું. તે છતાં આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી આ દોષિતો સામે થઈ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભરૂચ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ. ઈદારા શૈક્ષણિક સંકુલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 1101ના કેન્દ્ર ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અંગે માહિતી પૂરી પડાઈ. સદર કાર્યક્રમમાં ઈદારા કેમ્પસના અધ્યક્ષ ઝેડ સૈયદ, ભરૂચના કાર્યક્રમ અધિકારી અલ્કેશભાઈ પંડ્યા અને આમંત્રિતો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. જાયન્ટ્સ ભૃગુ સહેલી અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા વડીલોના ઘર ખાતે ભોજનનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના કસક સર્કલ સ્થિત વડીલોના ઘર ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન અને જાયન્ટ્સ ભૃગુ સહેલી દ્વારા ભજનના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મંડળની બહેનોએ ભજનોની રમઝટ બોલાવી. આ પ્રસંગે અલ્પાહાર અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં જાયન્ટ્સ ભૃગુ સહેલી અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનના સભ્યો અને આમંત્રિતો તથા વડીલો ઉપસ્થિત રહ્યા. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન, એમએક્સ મેડિકલ સ્ટોર, રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે તારીખ 28 એપ્રિલના રોજ શ્રી પરશુરામ ભગવાનની જન્મજયંતિ પ્રસંગે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભરૂચના બડેલીખો વિસ્તારમાં આવેલ સાધના વિદ્યાલય ખાતે શુક્રવાર તારીખ 28મી એપ્રિલના રોજ સવારે 9 કલાકથી 12 કલાક દરમિયાન શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં આંખોનું ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ તથા બ્લડ ગ્રુપનું ચેકઅપ કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાંજે 6:45 કલાકે દાંડિયા બજાર ખાતે આવેલ ભૃગુ ઋષિ મંદિરમાં ભગવાન પરશુરામજીની સમૂહ આરતીનું પણ આયોજન કરાયું છે. એક નજર ન્યૂઝ ઇન. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નબીપુર પોલીસની કસ્ટડીમાં એકનું મોત. કવિઠા ગામેથી પ્રોહિબિશનના ગુનામાં લવાયેલ આરોપીના મોતના પગલે તર્ક વિતર્ક. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવશે. વૈશાખી વાયરાના આગમન પૂર્વે ગરમીનો પારો નીચે ઉતર્યો. ભરૂચમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું. અંદાજે 9.5 કિલોમીટરની ઝડપે પવનને કારણે ગરમીમાં રાહત. ઈવીએમ મશીનના મુદ્દે કોંગ્રેસનું જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર. રાજકીય આગેવાનોની હાજરીમાં ઈવીએમનું ફોર્મેટિંગ બાદ જ ઉપયોગમાં લેવાની માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.